તો હેલો ગાઈસ, અમે આજે જઈએ છીએ પોપટભાઈને મળવા માટે કરીને, કેમ કે હું છે ને મારા ડોર ઊભો હતો ને પોર્ચમાં, તો મેં જોયું પોપટભાઈને અમારા સ્ટ્રીટમાંથી જાતે. તો મેં તિયાંશને દ્રશ્યોને કીધું કે પોપટભાઈ આવેલા છે, તો ચાલો મળવા જઈએ. કેમ કે સાઈડ બરાબર કે દ્રશ્યોને છે ને તે બહુ એ લોકોના વિડીયો જોવા જોઈએ. કેમ સાઈડ વાળે દ્રશ્યોને વિડીયો બહુ જોવા જોઈએ, કારણ કે જે ઓલ્ડ એજના જે બાપા હોય, દાદીમાં હોય, બધાને હાંચવે ને, તો સમટાઈમ તો દૃશ્યો રડી પડે કે એનાના દીકરાઓ કાઢી મૂકે. એક્ઝામ્પલ અમારે એક્ઝામ્પલ આપીને એને છે ને કહીએ કે જો આવી રીતના થાય છે તો તમે અમને કાઢી મૂક્યો, તો એ છે ને રડવા માંડે. તો એ લોકો કે હાલો જાય આપણે મળવા માટે કરીએ. તો ચાલો મેં તમને બતાવીએ પોપટભાઈને. તો ફાઇનલી પોપટભાઈને અહીંયા મળી લઈએ વેમ્બલીમાં. ઇન્ડિયા તો હજી પીગા નથી અમે કે મળ્યા નથી, અહીંયા આપણે મળી લઈએ. ક્યાં જાય છે આપણે? તો ચાલો માસી લેવા આવ્યા છે, અમને જઈએ અંદર. કેમ છે? બોલો કે સારું છે. સારું છે લગાવી દીધો. મમ્મી હોય કે ને ચાંદલો છે કે પછી શ્રી છે? કલર છે. રોજના ઓલું જે ના લાલી ના ભાઈ ઓલું હેર છોપરો નો એ કરે છે. બાકી રોજના અમારે સાંડલા તો હોય જ સવારના. સરસ. શું નામ? હે? કૃષ્ણભાઈ અનિલભાઈ રિશુ અનિલ કુમાર એમ કહે છે. રિશુભાઈ અનિલભાઈ. ઓકે, લો ચોકલેટ ખાવ છો? થેન્ક યુ. તમે આ બધું કામ કરો છો, બધું સારું કરો છો. તમે લંડન આવ્યા તો અમારા ઘરે આવ્યા તો અમને બહુ જ આનંદ થયો. ને એવું જ કામ કરતા રહેજો ને અમે બધાને તમારા બધા વિડીયા જોઈ ને આનંદ થાય, ખુશી મળે ને બધું. બહુ સારી વાત છે. અને આપણે હમણાં ફેબ્રુઆરીમાં મળ્યા હતા અને તમારી દીકરીના લગ્નની વખતે બસ પ્રાર્થના કરીશ કે તમે ખૂબ તંદુરસ્તી અહીં મેળવો. અને અમારા ધર્મેન્દ્રભાઈ પણ સાથે છે. જય શ્રી કૃષ્ણ ધર્મેન્દ્રભાઈ. શું કહેશો? તમને આમ તો ઘણી વખત મળવાનો મોકો મળ્યો છે. મને પણ આનંદ થાય છે કે તમારો જો વ્યક્તિ અહીંયા ખૂબ મહેનત કરે છે અને કંઈ ને કંઈ ઉપયોગી બનો છો તમે. શું કહેશો? બસ જે તમે કામ કરો છો એ કામમાં ભગવાન તમને શક્તિ આપે. બિલકુલ. અને જે પ્રભુજીને સાચવો એ રીતના સાચવતા રહેજો. થેન્ક યુ સો મચ. અને તમે મને વાત કરતા હતા કોઈ ઘણી બધી બહેનો જે કામ કરે છે કંપનીમાં, એ પણ ઘણો બધો સહકાર આપે છે. લાઈક મારા કામેથી તમને ઘણું બધું ડોનેશન બધાએ આપ્યું છે. બિલકુલ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે આખો જ પરિવાર ખૂબ શાંતિપૂર્વક અને સારી રીતે પોતાની જિંદગી અહીંયા જીવે છે. થેન્ક યુ સર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ચાલો ગાઈસ, અમે પોપટભાઈને મળી લીધું છે અને હવે પોપટભાઈ ક્યાંક બર્થડે પાર્ટી છે ત્યાં જવાના છે, તો એ લોકો પણ હવે નીકળી ગયા. તો ચાલો ત્યાંને દ્રશ્યને પણ બોલાવી લીધા અને અમારા નસીબ કે પોપટભાઈ અમને અહીંયા ફેમિલીમાં મળી ગયા ઘરે હતા. આજે ગાંધી હોલમાં પ્રોગ્રામ હતો પણ અમને ખબર હતી નહીં કે ગાંધી હોલમાં જે પ્રોગ્રામ છે, તો પ્રોગ્રામને ખબર હોત ને તમે ત્યાં પૂગી જાત. અને હું મારા ઘરના જે પોર્ચ મેં દોરે ઊભો હતો મારી દોતરને લઈને, તો ત્યાં વોશિંગ્ટન એ લોકોની ગાડી વહી હતી ને તો નજર પડી ગઈ મારી પોપટભાઈ. તો અમે પછી છે ને ભાઈ કોન્ટેક્ટ કરીને પૂછ્યું કે ક્યાં કોના ઘરે ગયા છે. પછી એડ્રેસ મળી ગયું. તો ફાઇનલી માસી અમને રોડ ઉપર લેવા માટે કરીને ઊભા હતા કે એ લોકો આવે ને, કેમ કે અમે ઘર જોઈતું ને કે એ લોકો આવે ને તો હું એ લોકોને અમારા ઘરે લઈ જામ, એટલે એ લોકોને ઘરે લઈ જામ. તો અમને એ લોકો માસીને પણ થેન્ક યુ, એ લોકો અમને લેવા માટે રોડ ઉપર આવ્યા. તો ચાલો હવે ફાઇનલી આપણે પોપટભાઈને મળી ગયા. હવે ઇન્ડિયા જશું ત્યારે પોપટભાઈને આપણે ઇન્ડિયા મળશું આશ્રમે. તો ચાલો પોપટભાઈ જાય છે.